નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એમાં આદર્શ પ્રશ્નપત્ર આપણને આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આદર્શ પ્રશ્નપત્રનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જરાય પણ તમે ચિંતા કરશો નહીં. તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષનું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે વાર્ષિક પરીક્ષા માટેનું, એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવ્યું છે. એટલે કે 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવ્યું છે. જેના આપણે તમારા માટે એ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે બિલકુલ ચિંતા કરવી નહીં. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તમે જે નવનીત પબ્લિકેશન ઉપર તમારો અતૂટ વિશ્વાસ તમે જે રાખ્યો છે, એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવ્યું છે. અને સમયે એ નવનીત પબ્લિકેશન તમારા માટે એ પરિવર્તન લાવે છે. વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી જે કહી શકાય એવો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ ધોરણ 9નું એ તમારા માટે આવી ચૂક્યું છે. અને એની કિંમત છે માત્ર અને માત્ર 190 રૂપિયાની કિંમત વિદ્યાર્થી મિત્રો તમારા માટે નક્કી કરવામાં આવી છે. જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9ની ઘર બેઠા મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અથવા અહીં સ્ક્રીન ઉપર દર્શાવેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. તો હવે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સૂચનાઓ આવી ગઈ છે. એ પહેલા આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ અસાઇનમેન્ટ 2025ના વર્ષનું, જેમાં વિભાગ એ એટલે કે આદર્શ પ્રશ્નપત્ર, ઓકે, એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો, સૂચના તમારા માટે આપવામાં આવી છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે અને કુલ એના ગુણ છે તમને 4 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને અહીં આગળ અ વિભાગની અંદર કૃતિઓ આપી છે અને બ વિભાગની અંદર તમને એનો સાહિત્ય પ્રકાર તમને દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો અ વિભાગની અંદર જે કૃતિઓ છે તેમાં આપણે એનો જવાબ આપણે અહીંયા બ વિભાગની અંદર જેના સાહિત્ય પ્રકારો છે એમાંથી આપણે શોધીને લખવાનું છે. ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો પહેલું જ જોઈએ આપણે ગોપાળ બાપા. ઓકે, તો ગોપાળ બાપા જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આપણે જે ગોપાળ બાપા છે તેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા અંશ અહીં આગળ આપણને રહેલું જોવા મળશે. ઓકે, એટલે એ રીતે આપણે જવાબ તૈયાર કરી શકશું. પરીક્ષામાં તમને આ રીતે જોડકાઓ આપ્યા હોય છે તો આપણે જવાબ કઈ રીતે લખવાનો છે? તો આ રીતે આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ આપણે 2 નંબર લોહીની સગાઈ. તો ભાઈ લોહીની સગાઈ જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર છે એ નવલિકા તમને રહેલું જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 3 નંબર જોઈએ વાડી પરના વહાલા. ઓકે, તો એનો સાહિત્ય પ્રકાર આપણને જોવા મળશે લલિત નિબંધ. બરાબર, અહીં આગળ તમારા માટે છે. બરાબર, ચાલો 4 નંબર જોઈએ પંગુમ લગાયતે. બરાબર, જે 4 નંબરનો જે કૃતિ છે તમારી એનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા એટલે કે 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી એવું આપણે જેને કહી શકીએ એટલે કે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપરો અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો.
ઓકે, મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપરો અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ તમને સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ તમારા માટે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો. એક વિષયની જે પીડીએફ ફાઇલની કિંમત છે માત્ર અને માત્ર 20 રૂપિયા છે. તમે 20 રૂપિયા પે કરીને એક વિષયની જે પ્રશ્નપત્ર પ્લસ તમે સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો પછી ઝડપથી તમે આ પ્રશ્નપત્ર પ્લસ જે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ ફાઇલ ઝડપથી તમે મેળવી લેજો વિદ્યાર્થી મિત્રો. અમે કેટલીક સંસ્થાઓ, શાળાઓ, ક્લાસીસ, એકેડમી માટે અમે એમની સાથે બ્રાન્ડિંગ પણ કરી શકીએ છીએ. તમારા નામ અને સંસ્થાના લોગો સાથે અમે તમને પ્રશ્નપત્ર આપી શકીએ છીએ. એની પણ કિંમત છે માત્ર અને માત્ર 20 રૂપિયા જેટલી જ કિંમત રહેલી જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અમે બહુ જ સરળ કરી નાખ્યું છે. વોટ્સઅપ ઉપર પણ તમે પીડીએફ ફાઇલ અમારા પાસેથી મેળવી શકો છો. જો તમે વોટ્સઅપ ઉપર આ પ્રશ્નપત્રની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે મોબાઈલ પર વોટ્સઅપમાં મેળવવા માંગો છો તો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ધોરણ 9 ની વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અને વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આપણી પાસે સમય ઓછો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આગળ જોઈએ. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. બ વિભાગ તમારા માટે આવી ગયો છે. સૂચના આપવામાં આવી છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, તો 5 નંબરની અહીંયા ગાડી ખાલી જગ્યા તમારા માટે છે કે મહારાજ ખાલી જગ્યા માણસને પારખવાની શક્તિ હતી. વિકલ્પ આપવામાં આવ્યા છે ગોપાલ બાપામાં, કૃષ્ણકુમાર સિંહમાં કે સયાજી રાવમાં. ઓકે, આ 3 વિકલ્પોમાંથી સાચો જવાબ આપણે દર્શાવવાનો છે. તો આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ સયાજી રાવમાં. જવાબ તમારા માટે અહીં આગળ આવી જશે. ઓકે, એટલે એની જરાય પણ તમે ચિંતા કરશો નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6. ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું. વિકલ્પ આપ્યા છે દમ, ભગદંડ, ભગદર અને જલોંદર. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ ભગદર. બરાબર, ભગંદર, બરાબર, ભગદરનો એને રોગ નું દર્દ હતું. બરાબર, ચલો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા છે 7 નંબરની કે સહજ સ્વભાવથી નીચે પડવું એટલે ખાલી જગ્યા. વિકલ્પ આપ્યા છે વિકૃતિ, પ્રકૃતિ કે સંસ્કૃતિ. તો સાચો જવાબ તૈયાર થશે વિકૃતિ. બરાબર, સાચો જવાબ આપણો શું તૈયાર થઈ જાય છે? સાચો જવાબ આપણો તૈયાર થઈ જશે કે વિકૃતિ. બરાબર, એ રીતે આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો ઓકે, ચલો આગળ જોઈએ 8 નંબરની ખાલી જગ્યા. સ્વર્ગના નિયમ મુજબ ખાલી જગ્યા થયેલું સદકાર્ય એ પુણ્ય ગણાય. તો વિકલ્પ આપ્યા છે સહજતાથી, વિચારથી કે આયોજનથી. બરાબર, તો આપણો જવાબ આવશે સહજતાથી. બરાબર, શું જવાબ આવશે? સહજતાથી થયેલું એ સદકાર્ય પુણ્ય ગણાય છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. ક વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે, જેના કુલ તમને 2 ગુણ મળવા પાત્ર થશે. પ્રશ્ન નંબર 9 તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચાલો આપણે જોઈએ આગળ. પ્રશ્ન નંબર 9. કુદરતના કારવાન કાફલાને વાળી શું આપે છે? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કુદરતના કારવાન કાફલાને વાળી આશ્રય, આવાસ, આકાર અને આહલાદ આપે છે. શું આપે છે? આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે. શું આપે છે? આશ્રય અને આવાસ, આહલાદ, આકાર અને આહલાદ આપે છે. ચલો પ્રશ્ન નંબર 10 જોઈએ. લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી? સરસ પ્રશ્ન છે. પરીક્ષામાં પૂછવાની શક્યતા વધી જાય છે અને આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાશે. ઓકે, ધ્યાન રાખજો. ચલો જવાબ લખી શકીએ કે એક પગ કપાયા પછી પણ શું? એક પગ કપાઈ ગયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. શું કહ્યું છે કે ભાઈ એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી. શું કહ્યું કે એક પગ કપાઈ ગયો છે અરુણિમા સિન્હાનો, બરાબર,
અરુણિમાનો એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી. ચાલો આગળની સૂચના તમારા માટે છે સ્ક્રીન ઉપર. ડ વિભાગ છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ગમે તે 2 લખવાના, કુલ તમને એના 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે અહીંયા આગળ પ્રશ્નો તમારા માટે સ્ક્રીન ઉપર છે. 11 નંબરનો પ્રશ્ન જોઈએ કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી અને શા માટે? જો પ્રશ્ન કેટલો સરસ છે. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી અને શા માટે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ એ સુવર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખો. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 12 જોઈએ. અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધવાની છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી. કઈ કઈ ભલામણો કરી? તો ભાઈ મંગુને મૂંગા ધોળ જેટલું ભાન નથી. શું કહ્યું? કે ભાઈ મંગુને મૂંગા ધોળ જેટલું ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે તમે દહીં એને આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે બરાબર તેને પણ અમે રાજી કરીશું. આ રીતે અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે ભલામણો કરે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? જો ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી અને શા માટે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ગાંધીજીને દર વખતે બીડીના થૂથા મળી શકે તેમ ન હતા. વળી બીડીના થૂથામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી 2-4 ડોકડા ચોરવાની ટેવ તેમને પડી ગયેલી જોવા મળે છે. તેથી શું છે, તેમને 2-4 ડોકડા એ નોકરના ખિસ્સામાંથી ચોરવાની ટેવ પડી ગઈ છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના તમારા માટે છે એ વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. ગમે તે 2, તમને કુલ 6 ગુણ મળવા પાત્ર થશે. એટલે કે એક પ્રશ્ન તમને 3 ગુણનો પૂછાશે અને બીજો પ્રશ્ન 3 ગુણ. 2 પ્રશ્ન લખશું બરાબર, એટલે તમને 6 ગુણ મળવા પાત્ર થશે. આપેલા હશે તમને અહીંયા આગળ 3 પ્રશ્નો, 3 માંથી તમારે કોઈ પણ 2 લખવાના. તો સ્ક્રીન ઉપર પ્રશ્નો છે 14 નંબરનો જોઈએ કે મહારાજા વજયસિંહજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવવાની છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ એક વખત ભાવનગરના મહારાજ વજયસિંહજી ઘોડેસવાર બનીને ભૂમલી ગામે સોડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા માટે રોકાયા. એમને ભૂખ લાગતા સોડાએ પોતાના ભાગનો બધો જ બોરો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું. એ દરમિયાન સોડાએ પોતાની આપવીતી પણ કહી. તેણે ઠાકોર વજયસિંહજીને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજયસિંહજી પોતે જ છે. ઠાકોર સોડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસિંહજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને જાગીર લખી આપી. આવો જ એક પ્રસંગ સમાધિયારા ગામમાં પણ બન્યો. શિકારીના વેશમાં વજયસિંહજી એ ઘોડા પર ટૂંકા રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતા એક કણબીના ખેતરનો ઊભો જે મોલ હતો એ ઊભો મોલ તેમનો એ ચગડાઈ જાય છે. શું થાય છે? એ ખેતરનો ઊભો મોલ એ ચગડાઈ ગયો. બાપુ વજયસિંહ પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજયસિંહજી ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન એ ઇનામમાં તેમણે આપ્યા. આ રીતે આપણે મહારાજ વજયસિંહની જે ઉદારતા છે તેને આપણે વર્ણવી શકીએ છીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. અમરત કાકીનું સમગ્ર માતૃત્વ એ મંગુ ઉપર અભિષેક કરતું હતું સમજાવવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ
કે ભાઈ અમૃત કાકીના 4 સંતાનો હતા, જેમાં 2 દીકરા અને 2 દીકરીઓ હતી. એમાં સૌથી નાની દીકરી મંગુ એ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમૃત કાકી એ મંગુ પર વિશેષ ધ્યાન આપતા. અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું પણ ભાન નહોતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર તેમના આવતા, ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી એ જાણે કે ગુંજી ઉઠતું. પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ તેમને તેડતા, રમાડતા કે લાડ રડાવતા. તેઓ શું કરે છે? તેઓ ભાગ્યે જ તેમને તેડતા, રમાડતા કે લાડ લડાવતા. અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. એ ગાંડા હીરાને જ એ છાંટીએથી અળગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલુંય એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ એ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને 3 ગુણનો જે પ્રશ્ન છે એ 3 ગુણમાંથી આપણે વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16 તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો એ ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે. રાત્રે ભજનો થાય છે. ઠાકોરજીને ઠાકોર થાળી નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની એ રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ પણ મેળવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. જવાબ નાનો છે, પરંતુ 3 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે એટલે આપણે એ 3 ગુણને ધ્યાનમાં રાખીને આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે. બરાબર? એટલે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા અહીંયા ગાડી આ નવી સૂચના છે. બરાબર? તમારા માટે વિભાગ બી. બરાબર? હવે અહીંયાથી શરૂ થઈ છે વિભાગ બી. ઓકે, વિભાગ બી છે વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ બી એ તમારા માટે પદ્ય વિભાગ છે. બરાબર? વિભાગ એ ગદ્ય વિભાગ અને વિભાગ બી એ પદ્ય વિભાગ, જેમાં આપણે અ વિભાગ જોઈશું. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે વિદ્યાર્થી મિત્રો, જેના આપણને કુલ 4 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, કુલ કેટલા ગુણ મળવાપાત્ર થાય છે? જેના આપણને કુલ 4 ગુણ મળવાપાત્ર થઈ જાય છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ તો અ વિભાગની અંદર આપણને એની કૃતિઓ દર્શાવી છે અને બ વિભાગની અંદર એના કર્તા દર્શાવ્યા છે, એટલે કે કવિ દર્શાવ્યા છે. ચાલો હવે અહીંયા આગળ આપણે જોઈએ તો અ વિભાગની અંદર આપણને જે પદ્યની કૃતિઓ છે અને બ વિભાગમાં કરતા છે, તો આપણે કૃતિમાંથી જે કૃતિ છે તેના સાચા કરતા કોણ છે તે આપણે જવાબ તૈયાર કરવાનો છે. તો આપણે જવાબ અહીંયા જોઈએ પહેલું 17 નંબર કે સાંજ સમયે શામળિયો જે કૃતિ છે તેના કરતા કોણ છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નરસિંહ મહેતા. બરાબર? એ સાંજ સમયે શામળિયો કાવ્યના કવિ રહેલા જોવા મળશે. જે કૃતિ છે તેના કરતા નરસિંહ મહેતા છે. ચલો 18 નંબર જોઈએ પુત્રવધુનું સ્વાગત. બરાબર? પુત્રવધુનું જે સ્વાગત જે છે, બરાબર, આપણે જોઈએ અહીંયા આગળ તો પુત્રવધુનું સ્વાગત, બરાબર, એ કૃતિના કરતા આપણને રહેલા જોવા મળશે મકરંદ દવે. બરાબર? એ અહીંયા આગળ એમના કરતા રહેલા જોવા મળશે. ચલો 19 નંબર જોઈએ રસ્તો કરી જવાના. બરાબર? રસ્તો કરી જવાના જે કાવ્ય છે, કૃતિ છે, તેના કરતા આપણે જોઈએ તો અમૃત ઘાયલ ડ એ આપણને રહેલો જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી 20 નંબર જોઈએ તો ભાઈ પપ્પા હવે ફોન મૂકું એ જે કૃતિ છે તેના કવિ તેના કરતા કોણ છે? તો ભાઈ અહીંયા ગાડી બ મનોહર ત્રિવેદી એ તેમના કરતા આપણને રહેલા જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પરીક્ષામાં તમને જોડકા આપેલા હશે તેના જવાબ તમે આ રીતે તમે તૈયાર કરી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના છે બ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કુલ તમને 4 ગુણ મળવાપાત્ર થશે. 21 નંબરની ખાલી જગ્યા જોઈએ. સખીઓના મતે પુરુષ ખાલી જગ્યાના મૂલ્ય પૂછશે. શું? સખીઓના મતે પુરુષ ખાલી જગ્યા મૂલ્યો પૂછશે. વિકલ્પ આપ્યા છે પાઘડી, ચુંદડી અને મોડિંડો. તો જવાબ આવશે પાઘડી. ઓકે, ચાલો તમારા માટે જવાબ અહીંયા આગળ આવી જશે એટલે બિલકુલ ચિંતા કરશો નહીં.
આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હાઈકુ ખાલી જગ્યા દેશનો સાહિત્ય પ્રકાર છે. વિકલ્પ આપ્યા છે નેપાળ, જાપાન કે તિબેટ. તો જવાબ લખી શકીએ છીએ જાપાન. ઓકે, તમારા માટે ત્યાં આવી ગયું છે જવાબ. ચલો 23 નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે માતાની છાયા ભર્યા ખાલી જગ્યા પરબ જેવી હોય છે. માતાની છાયા ભર્યા ખાલી જગ્યા પરબ જેવી હોય છે. વિકલ્પ છે શિયાળાની, ઉનાળાની કે ચોમાસાની. આપણે જવાબ લખી શકીએ છીએ ઉનાળાની. ઓકે, તમારા માટે જવાબ અહીં આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ચલો 24 નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું, ગુરુજીએ, બલરામે કે ગોરાણીએ. તો આપણે જવાબ લખી શકીએ છીએ ગોરાણીએ. ઓકે, તમારા માટે જવાબ પણ આવી ગયો છે. ઓકે, ચલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીન ઉપર છે તમારા માટે સૂચના. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. કુલ તમને 2 ગુણ મળવાપાત્ર થશે. પ્રશ્ન નંબર 25 સ્ક્રીન ઉપર છે, કે સાંજ સમયે શામળિયો કાવ્યમાં નરસિંહની કઈ ભક્તિના દર્શન થાય છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સાંજ સમયે શામળિયો કાવ્યમાં નરસિંહની પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન આપણને થાય છે. કઈ ભક્તિના દર્શન થાય છે? તો નરસિંહ મહેતાની પ્રેમ લક્ષણા ભક્તિના આપણને દર્શન થતા જોવા મળે છે. ચાલો 26 નંબરનો પ્રશ્ન તમારા સામે છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. રદીફ અને કાફિયા, બરાબર, રદીફ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપને સુસંગત છે? તો આપણે જવાબ લખી શકીએ રદીફ અને કાફિયા એ ગઝલ કાવ્ય સ્વરૂપને સુસંગત થનારા શબ્દો છે. રદીફ અને કાફિયા એ ગઝલ કાવ્ય સ્વરૂપને એ સુસંગત થનારા શબ્દો છે. ઓકે, ચલો આગળની સૂચના જોઈએ. તો સૂચના તમારા માટે છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો, ગમે તે 2, અને કુલ 4 ગુણ છે. તમને અહીં આગળ એ 3 પ્રશ્નો આપેલા હશે. 3 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. એક પ્રશ્નના 2 ગુણ અને બીજા પ્રશ્નના 2 ગુણ, એટલે 4 ગુણ તમારા થશે. એક તમે વધારાનો મળશે વિકલ્પમાં. ઓકે, ચાલો 27 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે, જોઈએ. કવિ પુત્ર વધુને 2 કુળને ઉજાડનારી શા માટે કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ એ પુત્ર વધુને 2 કુળને ઉજાડનારી કહે છે, કારણ કે પુત્રવધુ એ શાસ્ત્રીને પોતાનું જ એ કુટુંબ સમજી તેની આબરૂનું ધાકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ એ નિશ્ચિંતપણે જીવે છે. પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા એ કુટુંબમાં સૌના દિલને એ જીતી પણ લે છે. એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં એ નિરાંતનો અનુભવ પણ આપણને કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને એ પિયર અને સાસરી એમ 2 કુળને એ ઉજાડનારી કહી છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 28 જોઈએ. મળજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મળજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? શું સલાહ દીધી? કે ભાઈ તમે તમારું જે જીવન છે આમ નાહકનું શા માટે ખર્ચી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા એ ક્યાંથી વળગી છે? આમ કહીને પ્રિયજનોએ એ સજળ નેત્રે મળજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો. બરાબર, આ રીતે આપણો જવાબ તમે તૈયાર કરી શકો છો. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 29 નંબરનો પ્રશ્ન, કવિને માતા પાસેથી શું શું મળે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિને માતા પાસેથી એની હુંફાળી ગોડ અને સૂતી વખતે માતાની શોધ તેમને પ્રાપ્ત થાય છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી એ વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ શાદ સાંભળવામાં મળે છે. માના આલિંગનમાં પ્રેમનો એમને સ્પર્શ મળે છે. એના પર માના હેતની હેલી એ સતત વરસે છે. માની શીતળ છાયા અને હુંફાળી માયા પણ એમને મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. ગમે તે 2, એના 6 ગુણ છે, એટલે કે એક પ્રશ્નના તમને 3 ગુણ મળવાપાત્ર થશે અને કુલ 3 પ્રશ્ન આપેલા છે. 3 પ્રશ્નોમાંથી તમે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખી શકો છો. એક વિકલ્પમાં તમને મળશે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 30 સ્ક્રીન ઉપર છે.
કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત એ વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત પણ કરવી પડશે. ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહમણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર એ ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે એ સામૂહિક મહેનતની એ અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં એ રેતીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો એ બદલી શકે છે. શું? માત્ર ભારત દેશનો નહીં પરંતુ સમગ્ર વિશ્વનો એ ચહેરો બદલી શકે છે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન એ જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ એ જય જયકાર પણ થાય છે અને તેની મહેનતનો જ એ જય જયકાર પણ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ. 31 નંબરનો પ્રશ્ન, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી એ તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. તો આપણે લખી શકીએ છીએ જવાબ કે ભાઈ રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે આપણે મરી જવું એવો પ્રશ્ન થાય છે. એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે. આપણા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એનો ઉકેલ 100% મળવાનો છે એવો હંમેશા માટે આપણે વિશ્વાસ રાખવો જોઈએ. હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા સત્કર્મો કરીને પણ એ જીવનરૂપી સમુદ્ર એ તરી જવાનો છે. કોણે કહ્યું કે એક પણ સત્કાર્ય કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓને પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક એ સદૈવ એ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે. અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. શું છે? દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જોખમને અમી નજરથી રૂંઝાવી રહીશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એનો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઈ જાય. હે કાર, અમને તારો જરા પણ ભય નથી. શું કહ્યું છે કે હે કાર, અમને તારો જરાય પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કાંઈ થોડા મળી જવાના છીએ? આ સરસ મજાનો જવાબ આપણો તૈયાર કરી શકીએ. ચલો 32 નંબરનો પ્રશ્ન જોઈએ. તાંકડાના ઘા સહીને પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે એ તમારે સમજાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આરસ પહાડ તાંકડાના ઘા સહન કરે છે. એ એના ઘાથી ડરતો નથી કે તૂટી પડતો નથી. આથી આરસ પહાડ સુંદર શિલ્પને ધારણ કરી શકે છે. કવિએ આરસ પહાડના દૃષ્ટાંતથી સમજાવ્યું છે કે માનવીય જિંદગી અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે. શું કહ્યું છે? કવિએ આરસ પહાડના દૃષ્ટાંત દ્વારા આપણને શું સમજાવ્યું છે કે માનવીએ જે જીવન આપ્યું છે, માનવીને ઈશ્વર દ્વારા જે જીવન આપવામાં આવ્યું છે, જે જિંદગી આપી છે, એને અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે. આવી વ્યક્તિ જ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ એ હારી જતી નથી કે કોઈથી એ ડરી જતી નથી. એ મોત સામે પણ ઝઝુમવા તૈયાર હોય છે. આવી વ્યક્તિ જ એ જીવનની વિકટ પરિસ્થિતિનો સામનો કરીને એ કંઈક ને કંઈક પામે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ અને જે 3 ગુણનો પ્રશ્ન છે એમાં વધુમાં વધુ ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળ તમારા માટે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી એટલે કે તમારા માટે વ્યાકરણ વિભાગ છે. ઓકે, વ્યાકરણ વિભાગ એટલે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. તમે સેક્શન એ બી માં પૂરેપૂરા ગુણ મેળવી શકો નહીં, પરંતુ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે જેની અંદર તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ઓકે, તો આપણે જોઈએ. સૂચના આપવામાં આવી છે સૌથી પહેલા કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ઉત્તર લખવાનો છે. 33 નંબરનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. શું છે? નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો અહીં આગળ આપણે સૌથી પહેલા જોઈએ તો ભાઈ પહેલો જ શબ્દ છે કે ભાઈ પશ્યાતાપ.
ઓકે, આ પહેલો શબ્દ આપવામાં આવ્યો છે પશ્ચાતાપ. તો અહીંયા વિકલ્પ આપ્યા છે પશ્ચાતાપ, પશ્ચાતાપ અને પશ્યતપ. તો ભાઈ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ પશ્ચાતાપ. ઓકે, આપણો જવાબ અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો નંબર કે ભાઈ અભિષેક. તો અહીંયા દીર્ઘ છે, બરાબર. અહીંયા આગળ જો અભિષેક, ભી એ હસ્વ છે, બરાબર. સે એ શેકમાં એ સસલાનો સ છે, બરાબર. અહીંયા આગળ અભિપેક છે, અહીંયા આગળ અભિષેક છે, એમાં ભી એ અહીંયા આગળ દીર્ઘ છે, અહીંયા હસ્વ છે, અહીંયા સસલાનો છે, અહીંયા આગળ સશસ્તકોણનો છે, બરાબર. તો અભિષેક તો આપણે સાચી જોડણી અહીંયા આગળ લખી શકીએ છીએ. જવાબ તૈયાર થઈ શકે. ઓકે, ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. તમને 34 નંબરનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે કે વાક વત્તા દાન શબ્દોની સાચી સંધિ જોડો, બરાબર. સાચી સંધિ જોડવાનું છે. તમને કુલ એના 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે, બરાબર. વાકની અંદર ક ખોડો છે વત્તા દાન એટલે કે વાગદાન, બરાબર. એની સંધિ કઈ રીતે જોડી શકીએ છીએ? વાગદાન. તો અહીંયા આગળ વાગદાનમાં કઈ રીતે? તો જો અહીંયા આગળ વાગદાન જેમાં ગ ખોડો છે, વાકદાન તેમાં ક ખોડો છે અને વાગદાન તેમાં ગ અડધો છે, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ વાગદાન, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન છે. નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને તમારે લખવાનું છે જેના કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા. તો ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા આપણે કોને કહીએ છીએ? ભાઈ જથ્થાની અંદર હોય જેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આવે જો ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રવ્યવાચકમાં નહીં આવે. ત્યાર પછી ઢગલો, મિત્ર કે લાડુ. તો આપણે અહીંયા આગળ આ જે 4 વિકલ્પો છે, 4 વિકલ્પોમાંથી આપણે સાચી સંધિ આપણે સાચો એ અહીંયા આગળ જવાબ પસંદ કરવાનો છે. તો આપણો જવાબ આવશે લાડુ, બરાબર. તો એ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આપણે તેનો સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 36 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાના છે. કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, પહેલો પ્રશ્ન જોઈએ. હેમ. હેમ એટલે અહીંયા આગળ તમે વિકલ્પ આપ્યા છે કે ભાઈ ચાંદી, સુવર્ણ કે પિત્તળ. તો હેમ એટલે કે સુવર્ણ, એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ચલો 2 નંબર જોઈએ આપણે. તો ભાઈ પ્રાચીન. પ્રાચીન એટલે કે આધુનિક, અર્વાચીન કે જૂનું. તો પ્રાચીન એટલે કે જૂનું, આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 37 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે તે શોધીને લખવાનો છે. કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો નિષ્કપટ. તો અહીંયા કઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં. તો અહીંયા આગળ જે 3 પ્રત્યયો છે તેમાંથી કયો પ્રત્યય લાગ્યો છે? તો ભાઈ નિષ્કપટને આપણે પૂર્વ પ્રત્યય લાગેલો આપણને જોવા મળશે. ચલો આગળ જોઈએ 38 નંબર. થાળી, બરાબર. થાળી શબ્દોના લિંગ પ્રકાર જણાવો, બરાબર. અહીંયા આગળ જુઓ એનો 1 ગુણ છે. જો શબ્દોના લિંગ અને પ્રકાર જણાવવાનો છે. થાળી શબ્દોના લિંગ પ્રકાર જણાવો. તો આપણો જવાબ અહીંયા વિકલ્પ આપ્યા છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. તો ભાઈ થાળી એ સ્ત્રીલિંગની અંદર તેનો સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે જોઈએ આગળ 39 નંબરનો પ્રશ્ન કે નીચે આપેલ પંક્તિઓનો અલંકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 1 ગુણ છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. હવે જે પંક્તિ આપી છે તેમાંથી શું છે? અલંકાર શોધીને લખવાનો છે. તો ભાઈ જો ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. તો ભાઈ અહીંયા ગાડી જુઓ કયા ઓળખ સૂચક શબ્દો? તો ભાઈ જોયો હોય તો વાંસળી જેવો. તો જેવો, જેવી, જેવું, જેવું, બરાબર. જેવો, જેવી, જેવું, આ ઓળખ સૂચક શબ્દો કયા અલંકારના છે? તો ભાઈ અહીંયા ગાડી આપણને 3 અલગ અલંકારોનો અહીંયા ગાડી વિકલ્પ આપ્યા છે. અ ઉપમા, બ વ્યતિરેક અને ક અતિશયોક્તિ. તો ભાઈ જેવો શબ્દો જે છે એ કયા શબ્દોનો, કયા અલંકારનો ઓળખ સૂચક શબ્દ? તો ભાઈ એ ઉપમા અલંકારના ઓળખ સૂચક શબ્દો રહેલા છે. જેવો, જેવી, જેવું, બરાબર. એ ઉપમા અલંકારના અહીંયા ગાડી એ ઓળખ સૂચક શબ્દો, એટલે આપણે ઉપમા અલંકાર લખી શકીએ. ત્યાર પછી આપણે 40 નંબરનો અહીંયા ગાડી પ્રશ્ન જોઈએ કે રોકર શબ્દોના સમાસ આપણે ઓળખાવાનો છે વિદ્યાર્થી મિત્રો. કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થશે. તો ભાઈ દ્વિગુ, દ્વંદ્વ કે તત્પુરુષ સમાસ. તો આપણે જવાબ લખી શકીએ છીએ દ્વંદ્વ સમાસ, બરાબર. ચલો આગળ જોઈએ. સૂચના છે કે ભાઈ માંગ્યા પ્રમાણે તમારે હવે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 41 નંબરનો પ્રશ્ન છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. શું? નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, તો આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો.
શું છે? આપઘાતની વાટ ભૂલી જવી એવો ઠરાવ કર્યો. તો આપણે લખી શકીએ છીએ કે આપઘાતની વાટ, બરાબર, આપઘાતની વાટ એ કયો અહીંયા આગળ વિશેષણ છે? તો ભાઈ સંબંધવાચક એ વિશેષણ રહેલું આપણને જોવા મળશે. તો આપઘાતની વાટ ભૂલી જવી એવો ઠરાવ કર્યો, એમાં આપઘાતની વાટ, બરાબર, એ શું છે? આપઘાતની વાટ એ આપણો અહીંયા આગળ એ સંબંધવાચક વિશેષણ આપણું રહેલું જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. 42 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો. સૂચના આપવામાં આવી છે કે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે આપણે, જેના આપણને કુલ 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. શું છે? જેનું આપણને કુલ 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ચલો પહેલો પ્રશ્ન, એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં. શું? એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં. ઓકે, તો હવે સર્વનામ આપણે શોધીને લખવાનું છે. એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં. તો અહીંયા આગળ જે હું છે, બરાબર, એ સર્વનામ. હું એ શું છે? જુઓ, સાર્વનામિક છે. અને કોઈ એ શું છે? કોઈ, કોઈને, બરાબર, એ અનિશ્ચિત સર્વનામ છે. બરાબર, એ અનિશ્ચિત છે. કોઈને એટલે અનિશ્ચિત છે નું, એટલે એ અહીંયા આગળ આપણે બે સર્વનામ શોધીને લખી શકીએ છીએ. પહેલો છે હું અને કોઈને, એ અનિશ્ચિત સર્વનામ આપણું રહેલું જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે 43 નંબર જોઈએ. તો નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષામાં માન્ય રૂપ તમારે લખવાના છે, જેનો કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. બરાબર, તો અહીં આગળ તળપદા શબ્દો છે. તળપદા શબ્દો એટલે કે જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષામાં લખાયેલ શબ્દો, બરાબર, અથવા તો બોલાયેલ શબ્દો. તો ધ્રો એટલે કે ધરો. ધ્રો શબ્દનો અર્થ શું થશે? ધરો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. 44 નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે. શું છે? નીચેના શબ્દોના તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, તો અહીં આગળ જુઓ, પહેલો જ શબ્દ છે ભાઈ વખાણ. વખાણ એટલે કે નિંદા. વખાણ એટલે શું? નિંદા. ચલો ત્યાર પછી આપણે જોઈએ 45 નંબરનો પ્રશ્ન, નીચેના વાક્યની કાર અવસ્થા ઓળખાવવાની છે. શું? નીચેના વાક્યની કાર અવસ્થા ઓળખાવવાની છે તમારે. કુલ એના 1 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. તો સૂચના છે કે પહેલાની પેઠે એણે મારી સાથે ગેલ ન કરી. પહેલાની પેઠે એણે મારી સાથે ગેલ ન કરી. તો ભાઈ અહીંયા ગાડી એ ભૂતકાળ દર્શાવે છે. પહેલાની જેમ, પહેલાની પેઠે, જો પહેલાની પેઠે એટલે એ આપણો ભૂતકાળ થઈ ગયો. બરાબર, તો એ ભૂતકાળ એ અહીંયા ગાડી કાળની અવસ્થા આપણને રહેલી જોવા મળશે. ઓકે, ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 46 નંબર, કે નીચે આપેલ વાક્ય માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને તમારે લખવાનું છે. કુલ 1 ગુણ તમને મળવા પાત્ર થશે. બરાબર, અહીંયા આગળ કયો રૂઢિપ્રયોગ, બરાબર, યાદ રાખજો, કયો રૂઢિપ્રયોગ તમારા માટે યોગ્ય રહેશે, બરાબર, તે શોધીને તમારે લખવાનું છે. 1 ગુણ મળવા પાત્ર થશે. ચલો અહીંયા વાક્ય આપ્યું છે કે અતિશય ચિંતાતુર થઈ જવું. બરાબર, અતિશય ચિંતાતુર થઈ જવું. તો વિકલ્પ આપ્યા છે અ ખૂબ લાભ થવો, બ બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો, અને ક ખૂબ નુકસાન થવું. તો ભાઈ અતિશય ચિંતાતુર થઈ જવો એટલે આપણે એનો જે રૂઢિપ્રયોગ છે તેનો આપણે અર્થ લખી શકીએ છીએ કે ભાઈ બ બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો. એ આપણે તેનો જવાબ લખી શકીએ છીએ. ચલો 47 નંબર જોઈએ. નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે આપવાનો છે. શું? નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે આપવાનો છે. બરાબર, શબ્દ સમૂહમાંથી એક શબ્દ આપવાનો, કુલ એના 1 ગુણ તમને મળવા પાત્ર થશે. પ્રશ્ન છે વહાણના સદનો થાંભલો. શું? વહાણના સદનો થાંભલો. બરાબર, વહાણના સદનો થાંભલો એટલે કે કુવા સ્તંભ. બરાબર, એનો શબ્દ સમૂહ શું થાય? વહાણના સદનો થાંભલો એટલે કે કુવા સ્તંભ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 48 નંબર. તો નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. બરાબર, જે અહીંયા વાક્ય આપ્યું છે એ વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે. કુલ એનો 1 ગુણ મળવા પાત્ર થશે. તો મનીષા રસોઈ બનાવે છે. બરાબર, વાક્ય શું છે? મનીષા રસોઈ બનાવે છે. તો આપણો અહીંયા કર્મણી વાક્ય હોય તો શું કહે? ભાઈ કર્મને પ્રાધાન્ય આપવાનું. તો શું? મનીષાથી રસોઈ બનાવાય છે. બરાબર, કર્મને પ્રાધાન્ય આપીશું. મનીષાથી રસોઈ બનાવાય છે. આ આપણું વાક્ય તૈયાર થઈ ગયું. તો આ રીતે આપણે કર્મણી વાક્યમાં પરિવર્તન કરી શકીએ છીએ. ચાલો હવે જોઈએ 49 નંબરનો પ્રશ્ન. તો ભાઈ નીચેના વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેના કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. હવે વિધિ વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર, કે ભાઈ અહીંયા આગળ વિધિ વાક્યમાં આપણે કેવી રીતે પરિવર્તન કરી શકીએ છીએ. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ભાઈ મારા સ્વપ્નમાં ન આવ્યા હરી.
જો મારા સ્વપ્નમાં ન આવ્યા હરી, સૂચના શું છે? વિધિ વાક્યમાં રૂપાંતર કરો. તો આપણે લખી શકીએ કે મારા સ્વપ્નમાં આવ્યા હરી. બરાબર, આપણો જવાબ તૈયાર થશે. મારા સ્વપ્નમાં આવ્યા હરી, આ આપણો જવાબ તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે આપણે જવાબ તૈયાર કરીને એક એક ગુણ આપણે મેળવી શકીએ છીએ. ટીપે ટીપે સરોવર ભરાય એ આનું નામ. બરાબર, આપણે જોઈએ છીએ કે એક એક વાક્યની અંદર એક એક ગુણના આપણને કેટલા પ્રશ્નો પૂછાય છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ પ્રશ્નોના જવાબ આપણે સાચા પડશે તો આપણે પૂરેપૂરા ગુણ વ્યાકરણ વિભાગમાં આપણે મેળવી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે જોઈએ 50 નંબરનો પ્રશ્ન કે ભાઈ નીચેનું વાક્ય એ સાદા, સંયુક્ત કે સંકુલ વાક્ય છે તે ઓળખાવવાનું છે. બરાબર, નીચેનું વાક્ય સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે સંકુલ વાક્ય છે તે આપણે ઓળખાવવાનું છે, જેના આપણને કુલ 1 ગુણ મળવા પાત્ર થશે. કેટલા ગુણ મળવા પાત્ર થશે? 1 ગુણ જેના આપણને મળવા પાત્ર થશે. ઓકે, ચલો અહીંયા પ્રશ્ન છે કે હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારનાએ ડોશીને તાકી રહ્યા હતા. શું છે કે હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારનોએ ડોશીને તાકી રહ્યા હતા. બરાબર છે, હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારનાએ ડોશીને તાકી રહ્યા હતા. તો ભાઈ જો હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારનાએ ડોશીને તાકી રહ્યા છે, તો ભાઈ અહીંયા આગળ તમને કયું સંયોજક જોવા મળે છે? સંયોજક જોવા મળે છે. તો ભાઈ અહીંયા આગળ આપણે સંયોજકની વાત કરીએ, બરાબર, તો અહીંયા જવાબ આપણો વાક્ય તૈયાર થશે. તો ભાઈ હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારનાએ, બરાબર, ડોશીને તાકી રહ્યા હતા. તો ભાઈ સંકુલ વાક્ય આપણું બની જાય. કયું વાક્ય બને છે? સંકુલ વાક્ય એ આપણું બનતું જોવા મળશે. બરાબર, ચલો આગળ આપણે જોઈએ 51 નંબરનું વાક્ય. તો ભાઈ બિંદુ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. કુલ 1 ગુણ છે અને બહુ સરસ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ, કારણ કે આપણે જ્યારે આગળ પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર, વિકાસ અસાઇનમેન્ટ, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન મેળવ્યું, તેની અંદર આપણે બહુ સરસ રીતે આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડ્યા અને એ ધ્વનિ ઘટકો જે છૂટા પાડ્યા એના આધારે આપણે અહીંયા જવાબ સરસ મજાનો તૈયાર કરી શકીએ છીએ. બરાબર, તો ભાઈ બિંદુ, તો બિંદુમાં સૌથી પહેલા આપણે શું કરીએ? બિંદુ છે તો અહીંયા આગળ ખોડો બ આપણે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, જો તમારામાં આવી ગયો. ત્યાં પછી હસ્વ છે તો હસ્વ ઈ લખવાનું. ત્યાં પછી ન, અહીંયા અનુસ્વાર છે તેનો આપણે ખોડો ન કર્યો. બરાબર, એટલે 3 થઈ ગયા. ખોડો બ વત્તા હસ્વ ઈ વત્તા ન ખોડો ન વત્તા ડ બિંદુ ડ, તો ખોડો ડ વત્તા હસ્વ ડુ નો અહીંયા આગળ હસ્વ ઉ. બરાબર, તો ખોડો ડ વત્તા ઉ. આ રીતે આપણે બિંદુ શબ્દના ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ 52 નંબરનો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એનો 1 ગુણ મળવા પાત્ર થશે. રવાનુકારી શબ્દ એટલે કે એકનો એક શબ્દ વારંવાર પુનરાવર્તન થાય તેને આપણે રવાનુકારી શબ્દ કહીએ. કે ભાઈ આપણે સનન, ફરર, બરાબર, ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ, આવા બધા જે શબ્દો છે એ આપણા અહીંયા આગળ આપણે રવાનુકારી શબ્દ તરીકે આપણે તેને લઈ શકીએ છીએ. તો ઉદાહરણ તરીકે જુઓ, પગ મૂક્યો કે તરત જ ખરખર ખરખર એવો અવાજ શરૂ થઈ ગયો. શું? પગ મૂક્યો કે તરત જ એ ખરખર ખરખર એવો અવાજ શરૂ થઈ ગયો. તો જો એક જ શબ્દ છે વારંવાર આવે છે, ખરખર ખરખર, બરાબર, ખરખર ખરખર. તો આ જે શબ્દો છે વારંવાર પુનરાવર્તન થાય, જેથી કરીને આપણે તેને કહી શકીએ કે ભાઈ ખરખર ખરખર એ રવાનુકારી શબ્દ છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, ખરખર ખરખર આ આપણો સાચો જવાબ તૈયાર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વિભાગ ડી એ તમારા માટે આવે છે. બરાબર છે, વિભાગ ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આપણે સૂચના તમારા માટે આપવામાં આવી છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. એના કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, કેટલા ગુણ મળવા પાત્ર થશે? 4 ગુણ તમને મળવા પાત્ર થશે. બરાબર, 53 નંબરનો પ્રશ્ન છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત એ ક્યારેય નકશાઓમાં નથી હોતી. બરાબર, ચણાયેલી ઇમારત એના નકશાઓમાં ક્યારેય નથી હોતી. ઓકે, તો ચાલો આ જે પંક્તિ છે તેનો આપણે અહીંયા આગળ આપણે અર્થ વિસ્તાર કરવાનો છે. બરાબર, 15 વાક્યોની અંદર આપણે જવાબ લખી શકીએ. બરાબર, કે આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી જે રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર તેમણે કટાક્ષ કરેલો જોવા મળે છે. બરાબર, કે સફળતા શોધવાનું જે હાથની રેખાઓને જોઈને સફળતા મળશે કે નહીં મળશે એના ઉપર જે લોકો વિચાર કરે છે તેના ઉપર કવિએ કટાક્ષ કરેલો જોવા મળે છે. કે જગતમાં અનેક માણસો એવા છે જે
એમ માને છે કે પ્રારબ્ધમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયા હશે તો મળશે. ઘણા બધા લોકો શું કહે છે કે ભાઈ જગતમાં અનેક માણસો એવા છે જે લોકો શું માને છે કે ભાઈ પ્રારબ્ધમાં એટલે કે નસીબમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયા હશે ને તો જ એ આપણને મળશે. બરાબર. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. શું કહે છે? તેઓ ભાગ્યોદયની રાહ જોતા એ નિષ્ક્રિય થઈને એ બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને એ પડકારતા કવિ એ કર્મનું અને પુરુષાર્થનું જે મહત્વ એ આપણને સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી. એક મોટું બિલ્ડિંગ બનાવનાર આર્કિટેક્ચર હોય ને, બરાબર, એ આપણને માત્ર અને માત્ર નકશો એનો આપણને કાગળમાં બનાવીને આપે છે. બરાબર. પણ એ નકશો કઈ આપણી રહેવા માટેની ઇમારત એ આપણને બની જતી નથી. એ જે નકશો તૈયાર કર્યો ને આર્કિટેક્ટ એ કઈ નકશાની અંદર આપણે રહેવાનું શરૂ નહીં કરી શકીએ. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી આપણને આપણા જીવનમાં ક્યારેય પણ સાચી સફળતા મળતી નથી. ઓકે, આ રીતે સરસ મજાનો આપણે અર્થ વિસ્તાર લખી શકીએ છીએ. એના 8મા વિદ્યાર્થી મિત્રો તમને બીજો એક અહીં આગળ અર્થ વિસ્તાર પૂછાય છે. 2 અર્થ વિસ્તાર આવે તેમાંથી કોઈ પણ એક તમે લખી શકો. તમે સરળતાથી જે લખી શકો એ અર્થ વિસ્તાર તમારે લખવાનો છે. ઓકે, તો આપણે જોઈએ 53 નંબર કે આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને. શું? આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને. તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. શું? તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. ઓકે, ચલો આપણે જવાબ લખી શકીએ છીએ કે ઉપરોક્ત પંક્તિમાં કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં આપણને માન નહીં, આદર નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય એ ઘર ભલે ને સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે ત્યાં ન જવું જોઈએ. શું કહ્યું છે? જ્યાં આપણને માન ન મળતું હોય, આદર નહીં મળતું હોય, જેમની આંખોમાં આપણા માટે જરાય પ્રેમ ન હોય એ ઘર ભલે ને સોનાનો વરસાદ કેમ થતો હોય તો પણ આપણે એ ઘરે પગ મૂકવો જોઈએ નહીં, અથવા તો એ ઘર આપણે જવું જોઈએ નહીં. બધાના જીવનમાં પોતાનું સ્વમાન સૌથી ઉપર હોય છે. જો કોઈ પૈસાવાળા વ્યક્તિને ઘરે જવાથી આપણું સ્વમાન ન જળવાતું હોય તો આપણે ત્યાં ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતા તો ડુંગળીને રોટલા સાથે મીઠો આવકાર મળે તે જ સાચું સ્વર્ગ. જે રીતે ભગવાન કૃષ્ણજીએ દુર્યોધનના મહેલની મીઠાઈ આરોગવાની તાળી ને વિદુરજીના ઘરે ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. કેટલો સરસ વાત છે. આપણે પણ આપણા સ્વમાનની રક્ષા માટે જો કોઈ નુકસાન સહન કરવું પડે તો નુકસાન સહન કરવું જોઈએ, પરંતુ સ્વમાનને ભોગે એ મરનારા મોટા માણસોના આતિથ્યને સ્વીકારવું જ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ બીજાના સ્વમાન પ્રત્યે પણ એ સભાન રહીએ. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે કહેલી છે. ઓકે, ચલો હવે અહીં આગળ આપણા માટે સૂચના છે નવી 2 કે અહેવાલ લેખન કરવાનું છે અથવા પત્ર લેખન કરવાનું છે. એના કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે. બરાબર. જો તમને અહેવાલ લેખન પૂછાય તો અહેવાલ લેખન લખવાનું, પત્ર લેખન પૂછાય તો પત્ર લેખન લખવાનું. કેટલા ગુણમાં પૂછાશે? 4 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. તો આપણે જોઈએ 54 નંબરનો પ્રશ્ન. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરવાનો. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો વિષય વાંચો કે તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો તહેવાર, બરાબર, અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે લખવાનો છે. ઓકે, આ વિષય આપણો તૈયાર થયો. હવે આપણે અહીંયા આગળ આપણા તમારી શાળાની અંદર જે શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ થયો છે તે આપણે લખવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ જે દિવસે કાર્યક્રમ થયો એના બીજા દિવસે આપણે અહેવાલ લેખન કરી શકીએ. તો અહીંયા આગળ આપણે લખવાનું કે ભાઈ આપણે જે તે વિસ્તારમાં રહીએ તે વિસ્તાર લખવાનું. આપણે સુરત લખીએ, અમદાવાદ લખીએ, વડોદરા લખીએ, રાજકોટ લખીએ, ભાવનગર લખીએ, વલસાડ લખીએ, વાપી લખીએ. બરાબર, કોઈ પણ આપણે લખી શકીએ છીએ. તો આપણે અહીંયા સુરત લખવાનું, એની નીચે તારીખ લખવાનું. શિક્ષક દિન તો ક્યારે ઉજવાય? તો ભાઈ 5 સપ્ટેમ્બર ઉજવાય. તો આપણે અહીંયા ગાડી 6 સપ્ટેમ્બર લખવાનું, 6 સપ્ટેમ્બર 2024. બરાબર. સુરત અહીંયા ગાડી સૌથી પહેલા આપણે શું લખવાનું છે? તો ભાઈ સૌથી પહેલા આપણે અહીંયા ગાડી લખી દેવાનું કે ભાઈ સુરત. બરાબર. ચલો ત્યાર પછી આપણે તારીખ લખવાની. બરાબર. તો તારીખ કઈ છે? તો ભાઈ આપણે તારીખ લખી દેવાની નીચે કે ભાઈ 5 તારીખે કાર્યક્રમ થયો તો 6 લખવાનું, 6/9/2024. બરાબર. આ રીતે આપણે લખવાનું અને પછી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે ભાઈ અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલયમાં દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. એના કારણે આજે શિક્ષકનું મહત્વ સમજાયું છે.
શું છે, અમારી શાળામાં શ્રી સરસ્વતી વિદ્યાલયમાં દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. એના કારણે આજે શિક્ષકનું મહત્વ અમને સમજાવ્યું છે. આ સમગ્ર પ્રસંગે શાળાના સભાગૃહોને તોરણોથી શણગારવામાં આવ્યું હતું. મંચ પર આપણા સદગત વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનું ભવ્ય ચિત્ર મૂકવામાં આવ્યું હતું. સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. શાળાના આચાર્ય શ્રી રાઠોડ સાહેબે દીપ પ્રગટાવી એ રાધાકૃષ્ણના ચિત્રને પુષ્પહાર પહેરાવ્યો. પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી એ શિક્ષકના જીવનની હૃદયસ્પર્શી ચિતાર આપી શિક્ષક દિનનું મહત્વ આપણી સામે સ્પષ્ટ કર્યું અને વિદ્યાર્થીઓએ શિક્ષક દિનના મહત્વ વિશે વક્તવ્ય પણ આપ્યું. આટલું આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી પેરેગ્રાફ આવીને લખવાનું કે વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો. જ્યારે અમારામાંના ઘણા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. તેમણે હોંશે હોંશે અમારા શિક્ષકોની જેમ અધ્યયન કાર્ય પણ કરાવ્યું હતું. શું છે, જે બાળકો એ શિક્ષક બન્યા હતા તેમણે હોંશે હોંશે અમારી જેમ એ અમારા શિક્ષકોની જેમ એ અધ્યયન કાર્ય પણ કરાવ્યું હતું. અને પેરેગ્રાફ આવીને લખવાનું કે છેલ્લા તાસમાં અમારા બધાના નામ અનુભવો પૂછવામાં આવ્યા. રાષ્ટ્રગીતની ધૂન સાથે શિક્ષક દિન એ સમારંભની એ પૂર્ણાહુતિ થઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીંયા આગળ અહેવાલ લેખન જો પરીક્ષામાં પૂછાય તો આપણે અહેવાલ લેખન લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે એના અથવામાં વિદ્યાર્થી મિત્રો તમને એક અહીંયા આગળ પત્ર લેખન પરીક્ષામાં પૂછાય તો પત્ર લેખન લખવાનો રહે. ઓકે, ચાલો જુઓ 54 નંબર છે કે ભાઈ વધુ પડતું ટીવી જોવાથી વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે. એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને એ તમારે પત્ર લખવાનો છે. તમારા નાના ભાઈને એટલે કે તમારો પિતરાઈ ભાઈ પણ હોઈ શકે છે, તમારો સગો નાનો ભાઈ પણ હોઈ શકે છે, બરાબર. તેને તમારે પત્ર લખવાનો છે. તો આપણે સૌથી પહેલા અહીંયા આગળ જમણા હાથ ઉપર આપણે લખવાનું આપણું નામ. આપણે પત્ર લખીએ એટલે આપણું નામ આરો, તો ભાઈ કઈ આપણું એડ્રેસ લખવાનું તો ભાઈ 10 નિરંજના સોસાયટી સેટેલાઇટ અલ્પવિરામ, બરાબર, અમદાવાદ, પિનકોડ નંબર 380015 અને કઈ તારીખે લખ્યો છે તો ભાઈ તારીખ 12/4/2024. અહીંયા આગળ આપણે ડાબા હાથ ઉપર લખવાનું કે ભાઈ વહાલો ભાઈ સપ્રેમ નમસ્કાર પૂર્ણ વિરામ. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાનું કે ગઈકાલે મને તારો પત્ર મળ્યો, વાંચીને ખૂબ આનંદ થયો કે તારે ત્યાં એક નવું સ્માર્ટ ટીવી આવી ગયું છે. આ આમ તો ખુશીની વાત છે પણ થોડી ચિંતાની લાગણી પણ થઈ છે. આમ તો શું છે ભાઈ, આ ખુશીની વાત છે પણ થોડી ચિંતાની લાગણી પણ તારા માટે થાય છે, કારણ કે તું મારો નાનો ભાઈ છે એટલા માટે. મારા ઘરે પણ ગયા વર્ષે એક નવું સ્માર્ટ ટીવી આવ્યું હતું, બરાબર. ઘરમાં નવા સ્માર્ટ ટીવીના આગમનથી અમે બધા ટીવીના દીવાના થઈ ગયા. ઘરમાં ટીવી નવું આવે એટલે બધા કેટલાય દિવસો સુધી ટીવી જોયા જ કરે. શાળાથી પરત ફરી સીધા અમે ટીવીની સામે બેસી જઈએ. વળી કોઈક વાર ડીશ ટીવી બંધ હોય તો ટીવી પર ફિલ્મો ગેમ હોય, યુટ્યુબ છે, સ્ક્રીન મિરરિંગ જેવા અનેક બાબતો શીખવામાં અમારો અભ્યાસ ક્યાંક પાછળ રહી ગયો એ અમને ખબર જ ન પડી. સ્માર્ટ ટીવીની દેખાદેખીમાં એટલા તો આંધળા થઈ ગયા કે ના ઘરકામ બરાબર કરીએ કે ના પાઠ્યપુસ્તકો સારી રીતે વાંચીએ. ટીવીના અનેક નવા ફંક્શનમાં એટલા તો ઓતપ્રોત થયેલા કે વાંચેલું કંઈ જ યાદ નહીં રહેતું. પરિણામ સ્વરૂપ અમે ભાઈ બહેન 6 માસિક પરીક્ષામાં નાપાસ થયેલા. ત્યારે તારે ત્યાં સ્માર્ટ ટીવી આવવાથી તારા અભ્યાસ પર ખરાબ પ્રભાવ ન પડે એ બાબત ધ્યાન રાખજે. શું કહ્યું છે? તારા ત્યાં જે ટીવી સ્માર્ટ ટીવી નવું આવ્યું છે, બરાબર, એ સ્માર્ટ ટીવી આવવાથી તારા અભ્યાસ ઉપર તેની ખરાબ અસર ન પડે એ બાબતનું ભાઈ તું થોડું ધ્યાન રાખજે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે મને આશા છે કે તું તારા ટીવીના કાર્યક્રમ જોવામાં ઘણા ખરા અંશે નિયંત્રણ રાખી ટીવીનો પ્રભાવ તારા અભ્યાસ પર નહીં પડવા દે. એવી રીતે તેમણે કહ્યું. અને સાથે એમણે શું કહ્યું, માસા માસીને મારા પ્રણામ અને તારા નાના ભાઈને વહાલ, બરાબર, તારા પત્રની રાહ જોઈશ. અને એ જ એટલે કે જે લિખતીન છે એ જ લિખતીન એટલે કે જે લખનાર પત્ર છે એ તારો ભાઈ, બરાબર, આરવ પટેલ. ઉપર આપણે લખ્યું છે હમણાં આરવ પટેલ એટલે આપણે અહીંયા આગળ લખ્યું આરવ પટેલ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અહીંયા આગળ પત્ર લેખન કરી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ રીતે આપણે લખાણ કરીશું જેથી કરીને આપણને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના છે ક. નીચેનો ગદ્ય ખંડ વાંચી તેના
તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે, જેના કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ કે ભાઈ સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. જો અહીંયા આગળ સૌથી પહેલા સમયની મૂડી, બરાબર, આપણો શીર્ષક હોઈ શકે. હા, જો આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ યોગ્ય શીર્ષક, આપણે સમયની મૂડી એ આપણે લખી શકીએ. બરાબર, સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. એક વ્યક્તિ તેને કરકસરપૂર્વક યોજનાપૂર્વક આપણે વ્યવસ્થા કરે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને બીજાને સંતોષ અને સફળતા મળે છે, જ્યારે બીજાને થાક અને નિષ્ફળતા મળે છે. જે વ્યક્તિ પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી, એટલે જે માનવ પોતાના સમયમાં વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે, અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ એ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે, એ ધારે તે કરી શકે છે, એવું કોને કહ્યું છે? મોહમ્મદ માકંદ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને પ્રશ્ન આપવામાં આવ્યા છે, તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન, 55 નંબરનો પ્રશ્ન. કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જે વ્યક્તિ સમયને કરકસરથી યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા પ્રાપ્ત થાય છે. કોને? કે જે વ્યક્તિ સમયને કરકસરથી યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને જ સંતોષ અને સફળતા પ્રાપ્ત થાય છે. ચાલો ત્યાર પછી જોઈએ 56 નંબર. થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? તો જવાબ લખી શકીએ કે ભાઈ જે વ્યક્તિ સમયને આડેધડ અને અવિચારીપણે વેડફી મારે છે તેને થાક અને નિષ્ફળતા મળે છે. શું? જે વ્યક્તિ સમયને આડેધડ અને અવિચારીપણે વેડફી મારે છે તેને થાક અને નિષ્ફળતા મળે છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ 57 નંબરનો પ્રશ્ન. કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ એ આપણી પાસે જમા થાય. કોની પાસે? જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, જે માનવ પોતાની પાસે જે રહેલો સમય છે એ વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે સમય અને શક્તિ જમા થાય છે. ચલો ત્યાર પછી 58 નંબર જોઈએ. ગદ્ય ખંડને હવે આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. તમને કહ્યું તો આપણે આગળના પેરેગ્રાફ આની આગળ પેરેગ્રાફ જો તેમાં આપણે તમને કહ્યું છે, બરાબર. તો ભાઈ સમયનો સદઉપયોગ અથવા સમયની મૂડી. બરાબર, શીર્ષક શું લખી શકીએ? સમયનો સદઉપયોગ અથવા સમયની મૂડી. હવે અહીંયા આગળ એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો તમને બીજો એક પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે, બરાબર. એ પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો ભાઈ તમને કાવ્યો આપેલી હોય, એ કાવ્યો ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. તો જોઈએ, નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના. ઓકે, તો કોણ કહે છે આ ધરતી પર ક્યાંય હશે ભગવાન નથી? કોણ કહે છે આ અવની પર ઈશ્વરના એંધાણ નથી? રાત દિવસ ને સાંજ સવારો સદા નિયમસર આવે છે. સૂરજ ચાંદો નિયમિત જગને તેજ થકી બહેલાવે છે. ચોમાસાના જલ વરસાદ ને વસંત રૂપ તણી રાણી. તાદ શિયાળે તાપ ઉનાળે ઋતુઓની કેવી લહાણી. જો અહીંયા આગળ ધ્યાન રાખજો કે ભાઈ અલગ અલગ ઋતુ વિશે પ્રશ્ન પૂછાય, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર. ચોમાસાના જલવલસા, વસંતનું રૂપ તણી રાણી, તાદ શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી પડે છે, એ ઋતુની કેવી વહાણી છે. જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય હો. ધરતી માતા ધાન્ય ઉગાડે એ ઉપકાર અતુલ્ય અહો. એક ધારું ને અણ અટકતું અનંત આયોજન આવું. વિરાટને આંગળીએ જેણે નિત્ય નવું છે સર્જાવ્યું. અંતર્યામી એ ઈશ્વરની આ સહુ ઓળખાણ નથી. પાય પડું ના કહેશો કોડી ક્યાંય અહીં ભગવાન નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નો જોઈએ આપણે, બરાબર છે. તો પહેલો જ પ્રશ્ન છે, સૂરજ ચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે? તો ભાઈ સૂરજ અને ચંદ્ર એ નિયમિત ઉગવાનું કાર્ય કરી રહ્યા છે, બરાબર. સૂરજ એને ઉગે છે એનાથી આખા જગતની અંદર તેજ પથરાય છે, એટલે સૂરજ અને ચંદ્ર નિયમિત રીતે જગતને તેજથી ઉજાગર કરી રહ્યા છે, બરાબર. આપણો જવાબ શું થાય? સૂરજ અને ચંદ્ર નિયમિત રીતે જગતને તેજથી ઉજાગર કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. કવિ ઋતુઓની કઈ કઈ વિશેષતાઓ રજૂ કરે છે?
તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કવી ઋતુ ચોમાસાની વરસાદની ઋતુ, વસંતની સુંદરતા, શિયાળાની ઠંડી અને ઉનાળાની ગરમી વિશે એ વર્ણન કરે છે. તમને કહ્યું હતું કે ભાઈ ઋતુ વિશે પૂછાય તો જવાબ લખો, તો અહીંયા આગળ પ્રશ્ન છે જ, બરાબર, કે ભાઈ કવિ ચોમાસાની એ વરસાદી ઋતુ, વસંતની સુંદરતા, શિયાળાની ઠંડી અને ઉનાળાની એ ગરમી વિશે તેમણે વર્ણન કરેલું જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. મનુષ્યને મળતા જળને કવિ કેવા ગણાવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મનુષ્યને મળતા જળને અમૃત સમાન અને અમૂલ્ય ગણાવે છે. શું? કવિ મનુષ્યને મળતા જળને અમૃત સમાન અને અમૂલ્ય ગણાવે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. ઈશ્વરના આયોજનને કવિ કેવું કહે છે? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ કે ઈશ્વરના આયોજનને કવિ, બરાબર, કવિ ઈશ્વરના આયોજનને અનંત અને અવિચારી ગણાવે છે. કેવું ગણાવે છે? અનંત અને અવિચારી ગણાવે છે, જે સતત નવી સર્જનશીલતા અને પ્રદર્શિત કરે છે. અનંત અને અવિચારી ગણાવે છે, જે સતત નવી સર્જનશીલતા પ્રદર્શિત કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ જોઈએ. નીચે આપેલા મુદ્દાઓના આધારે આશરે 250 શબ્દોમાં શું કરવાનું છે? નિબંધ લેખન કરવાનો છે. કુલ 8 ગુણ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબત ધ્યાન રાખવાની કે જ્યારે આપણે નિબંધ લેખન કરવાના હોઈએ ને ત્યારે સૌથી મહત્વની વસ્તુ છે આપણે આપણી મૌલિકતાને ત્યાં આગળ રજૂ કરવાની છે, બરાબર. બીજી બાબત, વધુ પડતા પેરેગ્રાફનો આપણે ઉપયોગ કરવાનો નથી. જરૂરિયાત હોય એટલા જ પેરેગ્રાફનો આપણે ઉપયોગ કરવો. જે મુદ્દાઓ આપ્યા છે એ તમામ મુદ્દાઓને આપણે આવડી લેવાના છે. નિબંધ લેખન કરીએ ત્યારે પોઈન્ટ પાડીને મુદ્દા પાડીને આપણે લખીએ છીએ એ રીતે આપણે નિબંધ લેખન કરી શકતા નથી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કોઈ લેખક હોય, કવિ હોય, વિદ્વાનો હોય, બરાબર, અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા, હિન્દી ભાષાના અલગ અલગ લેખકો, કવિઓ, વિદ્વાનોના એ સદવિચારોને આપણે નિબંધ લેખનની અંદર સામેલ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ 59 નંબરનો પ્રશ્ન કે ભાઈ શિયાળાની સવાર. એના મુદ્દા છે પ્રસ્તાવના, સવારનું વાતાવરણ, ગામડાનું દ્રશ્ય, પ્રાકૃતિક સૌંદર્ય, ગ્રામજનોની પ્રવૃત્તિ, શહેરનું દ્રશ્ય, શહેરીજનોની પ્રવૃત્તિ અને ઉપસંહાર. ઓકે, આ તમામ મુદ્દાઓને આપણે આવડી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆત કરીએ. આપણે જોઈએ કે સવારનો સમય પ્રસન્નતાનો સમય હોય છે. ઋતુએ સવારની પ્રાકૃતિક શોભા અને તેના રૂપ રંગ નિરાળા હોય છે. એમાંય શિયાળાની સવાર એ સવિશેષ આહલાદક હોય છે. એ આપણને આખા વર્ષ માટે તંદુરસ્તીનું ભાથું બાંધી લેવાની એ સુવર્ણ તક પૂરી પાડે છે. શિયાળાની સવાર સાથે નિસર્ગની અદ્ભુત છટાને એ પ્રગટ કરતી કવિ કલાપીની પંક્તિઓ આપણે અહીં આગળ લખી શકીએ છીએ. કેટલી સરસ મજાની એ પંક્તિ આપી છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીત દા. આ સરસ રીતે આ છંદબદ્ધ કવિ કલાપીની આ પંક્તિ અહીં આગળ આપણે એ રીતે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને આપણે આપણો અભ્યાસ આગળ, આપણો નિબંધ લેખન આગળ વધારી શકીએ છીએ. શિયાળાના દિવસો એ ટૂંકા અને રાત લાંબી હોય છે. શિયાળાના દિવસો ટૂંકા અને રાત કેવી હોય છે? લાંબી હોય છે. સૂર્યાસ્ત થતાં જ એ ચોમેર એ ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. રાત્રે કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે. લોકો બારી બારણા બંધ કરીને એ ઘરમાં ધબુરાઈ જાય છે. રસ્તા એ નિર્જન થઈ જાય છે. પરોઢિયું થતા વાતાવરણમાં ફરીથી એ નવી ચેતના એ પ્રગટે છે. શિયાળામાં વહેલી સવારે ખેડૂતો ખેતરે જાય છે. બળદોની ડોકે બાંધેલા એ ઘોઘરાનો ગમકાર, દળના દળતી ઘંટીઓના એક ધારા સૂર અને ગમ્મર વલોણાના નાદ એ સંગીતમય વાતાવરણ એ સર્જે છે. સાથે સાથે પ્રભાતિયા અને મંદિરોમાં મંગળ આરતી વખતે વગાડાતા એ ઝાલર તથા ઘંટડીના રણકાર આપણને ભક્તિ રસથી પણ એ ભીંજવે છે. ક્યારેક એ સુસવાતો ઠંડો પવન આપણા ગાત્રોને એ થીજવી દે છે. આથી લોકો ઠેર ઠેર એ તાપરા સળગાવી તેની આસપાસ ગોઠવાઈને ઠંડીથી એ લોકો રાહત પણ મેળવતા જોવા મળે છે. સ્વાભાવિક છે કે ઠંડીનો સમય શરૂ થાય ને એટલે આપણે લોકો અગ્નિ સળગાવીએ છીએ, 2-5 લાકડાઓ બધું સળગાવીને આપણે તાપણું કરીએ છીએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે, બરાબર. એ રીતે આપણે રાહત મેળવીએ છીએ એનાથી તાપણું કરીને. શહેરોમાં શિયાળાની એ સવાર જુદી હોય છે
કેટલાક લોકો દોડવા માટે નીકળી પડે છે અથવા મોર્નિંગ વોક માટે નીકળી પડે છે. કેટલાક પ્રૌઢ અને વૃદ્ધ લોકો એ સડક પર ફરવા નીકળી પડે છે. ઠંડીમાં ક્યાંક એ સડકને કિનારે ગરીબ લોકો તાપડો સળગાવીને એ તાપતા નજરે પડે છે. એમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી વ્યવસ્થા હોતી નથી. ઠંડીમાં આવા લોકો ઠૂઠવાતા હોય છે. આવા દ્રશ્યો ખરેખર એ કરુણ હોય છે. આવા દ્રશ્યો કેવા હોય છે? ખરેખર એ કરુણ રહેલા આપણને જોવા મળે છે. શહેરમાં કેટલા લોકોને વહેલી સવારે કસરત કરવાનો સમય મળે છે. સ્કૂલ બસની રાહ જોતા એ આંખો ચોતા બાળકો, ટ્રેન અને બસ પકડવાની લાઈનમાં ઉતાવળે દોડતા શહેરીજનો, બાળકો અને પતિને માટે એ ઝટપટ ચા નાસ્તા અને લંચ બોક્સ તૈયાર કરતી સ્ત્રીઓ એ શિયાળાની સવારનું સુખ શું જાણે. એટલે તેઓ શિયાળાની સવારે અડદિયો પાક, શાલમ પાક જેવા પોષણયુક્ત વસાણા ખાઈને એ સંતોષ મેળવે છે. જો કે શિયાળાની સવારે ઘણાને હુંફાળી એ પથારી છોડવી ગમતી નથી. આથી ઘણા લોકો એ રજાઈ ધાબળા ઓઢી મોડે સુધી નિરાંતે એ ઘોરતા રહે છે. શિયાળાની પરોઢ એ ઝાકળભીની હોય છે. છોડ અને વૃક્ષોની પાંદડીઓ પર ઝાકળના ટીપા બાજે છે. સૂર્યોદય થતાં તેના પર સૂર્યના કિરણો પડે છે ત્યારે એ જલબિંદુ મોતીની જેમ એ ઝળહળી ઉઠે છે. શિયાળાની ઠંડી એ મનુષ્યને જુદા જ પ્રકારની એ સ્ફૂર્તિ આપે છે. તેના કારણે માણસમાં ઉત્સાહ અને ચેતન આવે છે. તે વધારેમાં વધારે એ મહેનત કરી શકે છે. શિયાળાની સવારે કસરત કરવાથી શરીર અને મન એ તંદુરસ્ત રહે છે. આપણે શિયાળાની સ્ફૂર્તિદાયક સવારનો એ સદઉપયોગ કરીએ. આ રીતે સરસ મજાનું આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ અને 8 ગુણમાંથી આપણે વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ જો આપણે તમે નથી લખી શકતા તો એના અઠવામાં તમને બીજો એક નિબંધ પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ એ પહેલો જ અહીંયા આગળ નિબંધ છે 59 નંબરમાં કે ભાઈ બીજો નિબંધ છે એના અઠવામાં કે તહેવારોનું મહત્વ. શું છે? તહેવારોનું મહત્વ. તો આપણે મુદ્દા જોઈએ તો ભાઈ પ્રસ્તાવના, જુદા જુદા તહેવારો, તહેવારોનું જીવનમાં મહત્વ, ઉત્સાહનો આનંદ, બરાબર, અને ઉપસંહાર. આટલા બાબતો, આટલા જે મુદ્દા છે એ મુદ્દાઓને આપણે આવડી લેવાના છે. ચાલો જોઈએ આપણે. તો એક ધારા જીવનથી માણસ કંટાળી જાય છે. એવું જીવન એ તેને નિરસ લાગે છે. જીવનને રસપૂર્ણ બનાવવા માટે આપણા પૂર્વજોએ વર્ષ દરમિયાન અનેક તહેવારોનું આયોજન કરેલું છે. આ તહેવારો આપણને સૌ સાથે મળીને ઉજવીએ છીએ અને આવા બધા જ તહેવારો આપણે સૌ સાથે મળીને ઉજવીએ છીએ. તેથી જીવનમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પણ સર્જાતું આપણને જોવા મળે છે. તેથી શું થાય છે? આપણા જીવનની અંદર આપણને ઉલ્લાસ અને આનંદનું વાતાવરણ સર્જાતું જોવા મળે છે. આપણા જીવનમાં તાજગી, સ્ફૂર્તિ અને નવચેતનાનો એ સંચાર પણ થતો જોવા મળે છે. શું થાય છે? આપણા જીવનની અંદર તાજગી અને નો સંચાર પણ થતો આપણને જોવા મળે છે. બરાબર, ઉલ્લાસનું વાતાવરણ છે. આપણા જીવનમાં તાજગી, સ્ફૂર્તિ, આપણા જીવનમાં તાજગી, સ્ફૂર્તિ અને નવચેતનાનો સંચાર થાય છે. આજના જમાનાની એ તણાવવાળી જિંદગીને તહેવારો હળવી ફૂલ બનાવી દે છે. ભારતમાં લોકો ધાર્મિક, સામાજિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય વગેરે અનેક પ્રકારના તહેવારો એ ઉજવે છે. દરેક ધર્મના લોકો પોતાના ધાર્મિક તહેવારો એ ઉજવે છે. હિન્દુઓ એ જન્માષ્ટમી, શિવરાત્રી, રામનવમી, દશેરા, દિવાળી જેવા તહેવારો એ ઉજવે છે. જ્યારે મુસ્લિમ ધર્મના લોકો એ રમઝાન ઈદ, મોહરમ, બરાબર, રમઝાન ઈદ, મોહરમ, તાજિયા, બકરી ઈદ જેવા તહેવારોની એ ઉજવણી મુસ્લિમ ધર્મના બિરાદરો કરે છે. ખ્રિસ્તી ધર્મના ભાઈઓ એ નાતાલ અને ગુડ ફ્રાઈડે જેવા તહેવારો ઉજવે છે તથા જૈન ધર્મના લોકો એ પર્યુષણ અને મહાવીર જયંતિ જેવા તહેવારો ઉજવે છે. પતેતી પારસીઓનો ધાર્મિક તહેવાર છે. વૈશાખી શીખોનો અને બરાબર, વૈશાખી એ શીખોનો અને બુદ્ધ જયંતિ એ બૌદ્ધ લોકોનો એ ધાર્મિક તહેવાર છે. ધાર્મિક તહેવારો વખતે લોકો પોતપોતાના ઈષ્ટદેવની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેની પૂજા કરે છે. આવા પ્રસંગે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો એ આપણામાં કેળવાતા જોવા મળે છે. રક્ષાબંધન હોય, ભાઈબીજ અને ઉત્તરાયણને સામાજિક તહેવારો કહી શકાય. સમાજના બધા જ લોકો આ તહેવારો ઉજવે છે. આવા તહેવારોની ઉજવણીથી પરસ્પર ભાઈચારાની ભાવના એ કેળવાય છે. મહાસુદ પાંચમે આવતી વસંત પંચમીને પ્રાકૃતિક તહેવાર ગણી શકાય છે. શું? મહાસુદ પાંચમે આવતી વસંત પંચમીને પ્રાકૃતિક તહેવાર આપણે ગણી શકાય છે. આવા તહેવારોની ઉજવણીથી લોકો પ્રકૃતિ પ્રેમી બને છે અને નૈસર્ગિક રમણીય વાતાવરણનો આનંદ એ માણે પણ છે.
સાંસ્કૃતિક તહેવારો આપણી સંસ્કૃતિની પરંપરાને એ ધબકતી રાખે છે. નવરાત્રી ભલે ધાર્મિક તહેવાર હોય, પરંતુ નવ રાત્રિ દરમિયાન ગવાતા ગરબામાં આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે. તહેવારો સામાજિક જીવનને એ ઘનિષ્ઠ બનાવે છે. તે માણસ અને માણસ વચ્ચેનું જે અંતર છે એ મનુષ્ય વચ્ચેનું જે અંતર છે તેને ઓછું કરે છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં હોળી, ધૂળેટી અને દિવાળીને વાવણી, કાપણી અને પાક લેવા સાથે સંબંધ પણ રહેલો જોવા મળે છે. તહેવારો એ સ્વાસ્થ્ય જાળવવામાં પણ એ મદદરૂપ થાય છે. જેમ કે ફાગણ મહિનામાં આવતી હોળીમાં ધાણી, ચણા અને ખજૂરનું મહત્વ છે. જે આ ચીજો એ કફનાશક અને શક્તિવર્ધક છે. આમ તહેવારોમાં જીવન પોષક અને સંવર્ધક એ બની પણ રહે છે. સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો એ રાષ્ટ્રીય એકતા જાળવી રાખવામાં એ મહત્વનો ભાગ ભજવે છે. નાત જાતના ભેદ ભૂલીને લોકો આ તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. તેથી આપણી રાષ્ટ્રીય ભાવના એ કેળવાય છે. ગાંધી જયંતિના દિવસે આપણે ગાંધીજીના જીવન અને કાર્યોમાંથી આદર્શ જીવન જીવવાની આપણે પ્રેરણા પણ મેળવીએ છીએ. તહેવારોની ઉજવણીથી આપણા પરસ્પરના સંબંધોમાં એ મીઠાશ પણ આવે છે. આપણે એકબીજાને સારી રીતે ઓળખતા સમજતા થઈએ છીએ. આપણે માફ કરો અને ભૂલી જવાની ભાવના આપણે કેળવીએ છીએ. તહેવારોની ઉજવણીમાં સંયમ જળવાય અને એકબીજાને અગવડ ન પડે તેની કાળજી રાખવામાં આવે તો તહેવારો એ સૌને માટે આનંદદાયી અને ફળદાયી બની રહેશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તહેવારોનું મહત્વ વિશે સરસ મજાનો નિબંધ તૈયાર કરી શકીએ છીએ. ચાલો, હવે આ નિબંધના અઠવામાં પણ તમે બીજો એક નિબંધ લખી શકો છો. ઓકે, તો જોઈએ આપણે 59 નંબર માતૃપ્રેમ. બરાબર, માતૃપ્રેમ એ નિબંધ આપણે લખી શકીએ. તો અહીંયા જોઈએ મુદ્દા, પ્રસ્તાવના, માતાનું વાત્સલ્ય, ધરતી પરનું અમૃત, પશુ પંખીઓમાં માતૃપ્રેમના દ્રષ્ટાંતો, માતા અમૂલ્ય મૂડી અને ઉપસંહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ. તો ભાઈ સૌથી પહેલા અહીંયા આગળ આપણે જે મુદ્દા છે, બરાબર, એ મુદ્દાનો આપણે સમાવેશ કરવાનો થાય. બરાબર, ચલો આપણે જોઈએ તો આગળ નિબંધ જોઈએ. તો માતાનો દરજ્જો એ જગતમાં સૌથી ઊંચો છે. માતા પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે. પ્રસૂતિની અસહ્ય પીડા એ માં સહન કરે છે. માં બાળકની સતત સંભાળ રાખે છે. બાળક એ પથારી ભીની કરે તો માં એ ભીનામાં સૂઈ જાય છે, પરંતુ પોતાના બાળકને તે સૂકામાં એ કોરામાં સુવડાવે છે. બાળક બીમાર પડી જાય ત્યારે તે રાત દિવસ ઉજાગરા વેઠીને પોતાના બાળકની એ સેવા ચાકરી કરે છે. માં પોતે ભૂખી રહીને બાળકને ખવડાવે છે. તે બાળકને ભાવતી વાનગીઓ એ બનાવી આપે છે. બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં માનો ફાળો એ વધારે હોય છે. પિતા ધંધાર્થે નોકરી પર જતા હોય છે. બાળક સાથે માં જ એ વધારે સમય રહેતી હોય છે. એટલે બાળકમાં માતાના એ સંસ્કાર વધારે આવે છે. બાળકને સવારે તૈયાર કરવું, તેને નિશાળે મોકલવું, તેનો અભ્યાસક્રમમાં મદદ કરવી, તેને સમયસર ખાવાનું આપવું, તેને જોઈતી વસ્તુઓ લાવી આપવી, તેની સાથે રમવું, તેને ફરવા લઈ જવું વગેરે બધા જ કાર્યો એ માં કરતી હોય છે. માં બાળકને વાર્તા સંભળાવે છે, ગીતો ગવડાવે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે. તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું એ સિંચન પણ થાય છે. બાળકમાં પ્રેમ, સ્નેહ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે. શિવાજી, ગાંધીજી, બાળ ગંગાધર તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરમાં માનો ફાળો એ સવિશેષ રહેલો જોવા મળે છે. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા એ 100 શિક્ષકોની ગરજ સારે છે. માની મમતા એ માત્ર માનવોની સૃષ્ટિમાં જોવા મળે છે એવું નથી. પશુ પંખીઓને પણ એ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે. તેઓ પણ પોતાના બચ્ચાને પ્રેમપૂર્વક એની સંભાળ લેતા હોય છે. એટલે જ કહેવાય છે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. તેથી જ કહેવત પડી હશે કે માં તે માં બીજા બધા વગડાના વા. તેથી શું કહેવત પડી હશે કે માં તે માં બીજા બધા વગડાના વા. આ કહેવત બિલકુલ સાર્થક પડેલી આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે, એટલે કે 2025ના વર્ષનું જે અસાઇનમેન્ટ છે તેનું આદર્શ પ્રશ્નપત્ર છે, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આપણે ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.
તમારી એક્ઝામ માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ.